કડીની જીત એ જનતાની જીત છે. જનતાએ જ મેન્ડેટ આપ્યો છે. એટલે સ્વાભાવિક કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સંગઠન અને જે રીતે પ્રજા કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટી સાથે, એના કારણે એ જીત થઈ છે. જનતાનો અવાજ સ્વીકારી અને અમે એને સ્વીકારવાવાળા ભારતીય જનતા પાર્ટી છે. એટલે સ્વાભાવિક છે જનતાનો મૂડ અને મિજાજ એ ભારતીય જનતા પાર્ટી, અને જ્યાં પણ કોઈ રિઝલ્ટ આવે ત્યાં ફરીથી મહેનત કરી અને ત્યાંના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. વધુ લીડોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયની દિશામાં આગળ વધી રહ્યા છે અને આ જ બતાવે છે કડીમાં જે વર્ષોથી વિકાસ થયો હતો અને આજે પણ ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન માનનીય પ્રદેશ અધ્યક્ષ રીતે કામ કરી રહ્યા છે, આ બધી જ બાબતો કહી આપે છે કે ફરીથી કડીમાં કમળ ખીલ્યું છે. હાલ કોંગ્રેસ જે છે એ ત્રીજા નંબરે આવી છે અને સાથે સાથે એમને વોટ તો તમે જુઓ કેટલા ઓછા વોટ કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરમાં મળ્યા છે. 5400 વોટ તો કોઈ જે અપક્ષ હોય એ વ્યક્તિ મેળવે તો બરાબર છે. એટલે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નાજુક છે. કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે અને આમ આદમી પાર્ટીનો આ વિજય બતાવે છે કે ગુજરાતમાં જે આમ આદમી પાર્ટી છે તેણે પોતાની જે પેઠ બનાવી દીધી છે, એક મજબૂત સ્થિતિ બનાવવામાં આમ આદમી પાર્ટી સફળ રહ્યું છે. કારણ કે સત્તાપક્ષની સાથે રહીને સત્તાપક્ષનો વિરોધ કરવો, સાથે સાથે પ્રચાર પણ કરવું, કાર્યકર્તાઓની એક ફોજ જે હોવી જોઈએ એ બધું જોતા આમ આદમી પાર્ટીએ જબરજસ્ત એક જીત મેળવી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એક સંગઠનની શક્તિ હતી, સાથે કાર્યકર્તાઓની ફોજ હતી. તસવીરો આવી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયાની ગૂંજ જોવા મળશે અને વિસાવદરના જે મુદ્દાઓ છે તેને લઈને પણ તેઓ વિધાનસભામાં ઉઠાવતા જોવા મળશે. વિસાવદરની જનતાનો જે મિજાજ હતો એ સ્પષ્ટ હતો અને પહેલાથી જ એ નક્કી લાગી રહ્યું હતું કે જે મુકાબલો છે એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે રહેશે. પટેલ ફરી એકવાર હાર્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે આ એક મોટી હાર પણ છે. 18 વર્ષનો આ વનવાસ અને ફરી એક વખત આ વનવાસ તેમણે ભોગવવો પડશે. કારણ કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ક્યારેય જીતતા નથી. પાછલી તમામ ચૂંટણીમાં વિસાવદરમાં એવું થયું છે કે બીજેપી અહીંયા જીતથી વંચિત રહી છે. આ વખતે પણ બીજેપી જીતથી વંચિત રહી છે. કિરીટ પટેલ અને સાથે સાથે સરકારના એ તમામ મંત્રીઓ પણ વિસાવદરમાં પ્રચારમાં ગયા હતા. સીએમથી લઈને CR પાટીલ, જયેશ રાદડિયાથી લઈને તમામ જે નેતાઓ છે એ વિસાવદરમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. પરંતુ આટલો કેબિનેટના મંત્રીઓ અને જે દિગ્ગજ નેતાઓ પ્રચારમાં આવ્યા હોવા છતાં પણ ગોપાલ ઇટાલિયા જીતી જાય છે તો આ એક નાની જીત નથી, આ એક મોટી જીત છે. અને ગોપાલ ઇટાલિયાએ પહેલા પણ કહ્યું છે કે તેમના અહીંયા આવવાથી કેબિનેટના તમામ મંત્રીઓ વિસાવદરમાં આંટા મારતા થઈ ગયા છે. તો આ જીત જે છે એક પ્રકારની હારનો જે ડર હતો એને ધ્યાનમાં રાખીને તેમણે સંકેત આપ્યો હતો અને ખરેખર અહીંયા ભાજપ હારી ગયું છે, કિરીટ પટેલ હારી ગયા છે. ત્યારે ગોપાલ ઇટાલિયાની એ વાત જે છે એ યાદ કરવી જરૂરી છે કે તેમણે કહ્યું હતું કે તેમની અહીંયા હાજરી, તેમની ઉમેદવારીના કારણે એ મંત્રીઓ જે છે એ વિસાવદરના રસ્તાઓ પર આંટા મારતા થઈ ગયા. જ્યાં વિકાસ નથી, જ્યાં રસ્તાઓ ખરાબ છે એવા રસ્તાઓમાં પણ, ગલીઓમાં પણ અને ગામોમાં પણ હવે મંત્રીઓ આવતા થયા.